ઝાકળ વર્ષા છે આમ તો અમુક જગ્યાએ અત્યારે છૂટાછવાયા કોઈ વિસ્તારમાં હળવો સામાન્ય ઝાકળ જોવા મળતો હશે. ગાઢ ધુમ્મસ અત્યારે ક્યાંય નહીં હોય અને હમણાં નજીકના સમયમાં ગાઢ ધુમ્મસની શક્યતાઓ નથી. હા, છૂટાછવાયા સામાન્ય ઝાકળ છે જોવા મળી શકે છે. જોકે આ વર્ષે એટલે કે ચાલુ વર્ષની અંદર શિયાળા દરમિયાન અન્ય વર્ષ કરતાં ઝાકળનું પ્રમાણ થોડુંક વધુ પણ જોવા મળ્યું છે. જેવી રીતે છેલ્લા 5 વર્ષની સરખામણી જોવા જઈએ તો આ વર્ષે ઝાકળનું પ્રમાણ છે ને થોડુંક વધારે જોવા મળ્યું છે. જોકે ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે ચોમાસા દરમિયાન પણ જે મગફળીના પાકમાં જે આપણે ફૂગ હતી એને કારણે આ વર્ષે જીરુની અંદર પણ ચરબીનો પ્રશ્ન વધારે રહ્યો છે. એના બે કારણ હતા કે એક તો જે આપણે ચોમાસા મગફળી દરમિયાન જે આપણે જે ફૂગ હતી એના જે સ્પોર જમીનમાં પડેલા હોય એને કારણે પણ એક પ્રમાણ રહ્યું છે ચરબીનું, અને બીજા નંબરની અંદર ઝાકળનું પ્રમાણ હોય એને થોડોક સપોર્ટ મળે, એને ફેવરેબલ હવામાન ગણાય એટલે આપણે એ ઝાકળનું પ્રમાણ વધારે રહ્યું છે. જોકે હમણાં કોઈ ગાઢ ધુમ્મસની શક્યતાઓ નથી. છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર હળવો ઝાકળ જોવા મળી શકે છે.